લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલામાં ખેતાણી પરિવાર દ્વારા હોળીના પાવન અવસર પર માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. ચંપકલાલ છગનલાલ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે છેલ્લા 7 વર્ષથી જરૂરિયાતમંદ પરિવારોને જીવન જરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે પણ 1850 પરિવારોને રાશન કીટ આપી અને હોળીની ઉજવણીમાં મીઠાશ ઉમેરવામાં આવી હતી. ખેતાણી પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, વિનામૂલ્યે છાશ કેન્દ્ર, ગરમ કપડાનું વિતરણ, થેલેસેમિયા કેમ્પ, શિક્ષણ, મેડિકલ અને આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડવામાં આવે છે. ઉનાળા દરમિયાન 2800થી વધુ પરિવારોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવે છે. આ છાશ કેન્દ્ર માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન મુંબઈ સાવરકુંડલા વાળા દ્વારા ચલાવવામાં આવે છે. ખેતાણી પરિવારે નિસ્વાર્થ ભાવે આ સેવાકીય કાર્ય કરી સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરિવારના સભ્યોનું માનવું છે, સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન મહાવીર સ્વામીના આદર્શોને અનુસરી અને અમે સમાજ સેવાના કાર્ય કરીએ છીએ. હોળી પર્વ જરૂરિયાતમંદોને ખુશ કરવામાં અમને મદદ થાય છે અને આનંદ થાય છે. અને આ સેવા કાર્યમાં પ્રદીપભાઈ દોશી, પરાગભાઈ ત્રિવેદી, મેહુલભાઈ ત્રિવેદી, દીપકભાઈ માલાણી, મુકેશભાઈ ત્રિવેદી, જયંતિભાઈ વાંટલિયા, નંદલાલભાઈ સાદિયા, જતીનભાઈ પંડ્યા, શૈલેષભાઈ ચરખાવાળા, સતીશભાઈ પાંડે, દીપકભાઈ પાંગી અને મૈત્રી ડેવલપરની ટીમે સહયોગ આપ્યો હતો. ખેતાણી પરિવારનું આ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી છે. આવા સેવાભાવી કાર્યોથી સમાજમાં સહકાર અને એકતા વધે છે. બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા, અમરેલી. નમસ્કાર, મારું નામ નંદલાલભાઈ સાદિયા. ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા માદરે વતન સાવરકુંડલામાં છાશ કેન્દ્રો ઉપરાંત મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, થેલેસેમિયા કેમ્પ આવી અનેકવિધ માનવ અને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ ખેતાણી ટ્રસ્ટ દ્વારા થાય છે. વર્ષમાં 4 આપણા મુખ્ય પર્વો હોય છે. એ પર્વોમાં જરૂરતમંદ લોકોને 2000 જેટલી કીટો આપવામાં આવે છે અને સોમાનભેર હવને છાશ લેવા આવતા લોકોને ટોકન આપી અને વ્યવસ્થિત લાઇનબદ્ધ રીતે આપવામાં આવે છે. આવા પ્રસંગો ઉપર શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકીય આગેવાનો અને સેવાભાવી કાર્યકર્તાઓ અને સંસ્થાના અગ્રણીઓ આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લે છે અને પ્રવૃત્તિને બિરદાવે છે. અનેક જરૂરતમંદ લોકોની આંતરડી ઠારવા માટે છાશ કેન્દ્ર જે 12 મહિના ચાલે છે એ આ ખેતાણી પરિવારનું અમૂલ્ય યોગદાન છે. સાવરકુંડલા કાયમ ખેતાણી પરિવારનું ઋણી રહેશે. પરિવારની વતન પ્રત્યે આટલી ઋણ અદા કરવાની જે ભાવના છે એ નોંધનીય છે અને વર્ષ દરમિયાન 4 તહેવારોમાં આ શહેરના અનેક પરિવારોમાં રોશની કરાવે તેવું કામ છે. ભગવાન મહાવીર આ પરિવાર ઉપર હજી પણ વધુ પણ આશીર્વાદ આપે અને પોતાના વતનને હંમેશા માટે યાદ રાખે. અને સાથે અષ્ટકાંતભાઈની ટીમ જે વ્યવસ્થા કરે છે એ પણ સરાહનીય છે. દાતાઓ તો મળી રહી છે પણ વ્યવસ્થા કરવાવાળાની આજે મોટાભાગના ક્ષેત્રોમાં કમી વર્તાય છે. એ પણ અષ્ટકાંતભાઈની ટીમ પૂરી કરે છે. સાથે પ્રદીપભાઈની એ પણ ધન્યવાદને પાત્ર છે. ફરીથી આ સરાહનીય કાર્યની અંદર ભગવાન મહાવીર હંમેશા પ્રેરણા આપતા રહે, આશીર્વાદ આપતા રહે એવી અભિલાષા.